સવારે શહેર જાગે એ પહેલા જ જે આપણા સુરતની સડકોને સ્વચ્છ રાખે છે, આજે મળીએ એક એવી જ હીરોને. વેલકમ ટુ અનધર એપિસોડ ઓફ ભારત કે ચહેરે. સૌપ્રથમ તમારો પરિચય આપો અને તમે શું કામ કરો છો? મારું નામ છે જૈનાબેન પરેશભાઈ પટેલ. હું મગદલ્લા વોર્ડમાં જોબ કરું છું અને 8 ઝોન લાગે છે મને. અને જોબમાં શેનું કામ કરો છો તમે? હું સફાઈ કર્મચારી છું અને સફાઈનું કામ કરું છું. આ કામ તમે કેટલા વર્ષથી કરો છો? આ કામ હું 8 વર્ષથી કરું છું. આ કામ કરવામાં મજા આવે તમને? હા, મજા પણ આવે છે ને એક તો એ છે કે મને આ દેશ માટે મારા આ કામનો મને ચાન્સ મળ્યો એ મને બહુ ગર્વ અનુભવું છું. સૌથી વધારે કઈ વસ્તુ ગમે તમને આ કામમાં? સૌથી વધારે એ કામમાં એ કરે કે જ્યાં કચરો હોય ને એ મને ત્યાં ગંદકી સાફ કરીને તે સ્વચ્છતા દેખાય એ મને ઘણું ગમે છે. અત્યારે તમારી ઉંમર કેટલી હશે? મારી ઉંમર 45 વર્ષ. રસ્તો સાફ કરતી વખતે સૌથી મોટી મુશ્કેલી કઈ આવે છે? રસ્તો સાફ કરતી વખતે ગાડીઓ આવે એનું ધ્યાન રાખવું પડે છે અને જોઈ વિચારીને રસ્તો પાર કરવો પડે છે. વરસાદની સિઝન છે કે જ્યારે સિઝન બદલાય ત્યારે તમને શું કઠિનાઈઓ ભોગવવી પડે છે? વરસાદ પડે છે ત્યારે વરસાદ આવે છે છતાંય પણ અમને કામ કરવામાં મજા આવે છે કે મારા સુરત શહેર પહેલો નંબર આવે એ માટે મારે કામ કરવું છે, એટલે હું નિષ્ઠાથી કામ કરું છું. તો જેવી રીતે તમે સુરત શહેર વિશે કીધું, સુરતને સ્વચ્છ રાખવામાં તમને સૌથી વધુ ગર્વ કઈ વાતનો થાય છે? અમને એક ગર્વ એ વાતનો થાય છે કે મારું શહેર સ્વચ્છ રહે અને મારા શહેરનો આખા ભારત દેશમાં પહેલો નંબર આવે અને મારા સુરતનું નામ આગળ જાય એ મને ગર્વ છે. તો સુરતના લોકોને તમે સફાઈ વિશે કોઈ એક સંદેશ આપવા માંગતા હોવ તો એ શું હશે? સુરતના લોકોને એક જ અપીલ છે કે કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ, બહાર આમ તેમ ફેંકવો ના જોઈએ. અને તમારા ઘરે દોઢથી દોઢ ગાડી આવે છે એમાં જ કચરો આપવો જોઈએ. એ અમે સુરત શહેરના લોકોને કહેવા માંગીએ છીએ. તમે તમારી કહાની વિશે થોડું વિસ્તારમાં કહી શકો અમારી જનતાને? હા, હું પહેલા પટાવાળાની રાયન સ્કૂલમાં પટાવાળાની જોબ કરી 8 વર્ષ. ત્યાર પછી મેં VR મોલમાં 8 વર્ષ સિક્યુરિટીની જોબ કરી. પછી મને એવું થયું કે મારે બી પણ મારા દેશ માટે કંઈક કરવું જોઈએ, એટલે મેં SMCમાં ફોર્મ ભર્યું અને મારું ફોર્મ નીકળ્યું ને મને એક કામ કરવા માટે મોકો મળ્યો. એ મને ગર્વની વાત છે. તેમાં જ્યારે હું આ SMCમાં મને જોબ મળી ત્યારે મારા હસબન્ડ, મારા છોકરા બધાને ગર્વ લાગ્યો કે ચાલ SMCમાં કે તમને દેશનું શહેરને સફાઈ કરવાનો મોકો મળ્યો. એ ગર્વની વાત છે. એમ બધા જ ખુશ હતા મારા ઘરે. તમારા પરિવારમાં કોણ કોણ છે એમના વિશે થોડું કહી શકો? મારા પરિવારમાં મારા હસબન્ડ હતા, એક્સપાયર થઈ ગયા છે. મારા 2 છોકરા છે, એક મેકેનિકલ એન્જિનિયર છે, એક SI છે, સેનેટર ઇન્સ્પેક્ટર. 2 છોકરા છે, એક અલ્ટ્રાટેકમાં જોબ કરે છે અને એક પાંજરાપોળમાં સુપરવાઇઝર છે. તો અત્યારે ઘર તમારા એનાથી ચાલે છે? હા, અત્યારે મારા પર જ ઘર ચાલે છે. મને એક તો એ કે મારું ઘર ચાલે છે અને મને મારા દેશની સેવા માટે મોકો મળ્યો છે, એટલે મારા માટે ગર્વની વાત છે. અને આ મારી રોજીરોટી છે, એટલે મને ઝાડુ મારવામાં કઈ શરમ જેવી વસ્તુ છે નથી. એટલે મને મારા ખુદ પર ગર્વ થાય છે કે હું મારા દેશ માટે કંઈક કરું છું. તમારા જેવા સફાઈ કર્મચારીઓના લીધે જ આજે સુરત પહેલા ક્રમ પર આવી શક્યું છે કે હવે એનું તમને કેવું મહેસૂસ થાય છે? આમ મને એવું મહેસૂસ થાય છે કે હવે અત્યારે તો આવ્યો છે મારું સુરત પહેલા નંબર પર અને આગળ બી આવે ને આવતું જ રહે એ મને મારા માટે ગર્વની વાત છે અને આગળ આવશે એ અમે નિષ્ઠાપૂર્વક કામ કરીશું. તમારું ગામ કયું છે? મારું ગામ મગદલ્લા છે.
તમે પહેલેથી જ સુરતમાં છો કે? મારું વતન જ સુરત છે પહેલે. તો કામ કરતા કરતા કોઈ એવી ઘટના થઈ હોય સુરત શહેરમાં જે તમને આમ હજુ બી યાદ રહી ગઈ હોય? હા, એક દિવસ એક ભાઈ આવ્યા હતા, મેં ઝાડુ મારતી હતી, ત્યાં ઝાડુ મારીને આગળ ચાલતી ત્યાં એક ભાઈ ગાડીમાં આવ્યા અને કોથળી કચરાની ફેંકી. તો મેં ભાઈને કીધું કે ભાઈ મેં ઝાડુ માર્યું. તો એ ભાઈ આગળ નીકળી ગયા. પછી કે કચરાવાળી બેન તમે આ કચરો ઉઠાડી લેજો. પણ એ ભાઈને ખબર નથી કે અમે તો કચરો ઉઠાવનારા છે પણ તમે કચરો ફેંકનારા છે, એ ભાઈને કઈ એ ખબર જ નથી પડતી. આવા તો સુરતમાં તમને ઘણા લોકો સપોઝ અગર મળતા છો, એમને તમે અમારા માધ્યમથી શું સંદેશ આપવા માંગતો છો? હું એટલું જ કહેવા માંગુ છું કે તમે અમે લોકો સુરતને સ્વચ્છ બનાવવા માંગીએ છીએ અને આપણું સુરત પહેલા નંબર પર છે અને પહેલા નંબર પર રહે એ અમારી અપીલ છે બધા ભાઈ બહેનો કે અમને સપોર્ટ કરે અને કચરો કચરા પેટીમાં જ ફેંકે અથવા તો ડોરથી ડોર ગાડી આવે એમાં જ આપે, રસ્તા પર કચરો ના ફેંકે, એ જ અપીલ છે મારા. તમારા જીવનનું કોઈ એક એવું સપનું જે તમે પૂરું કરવા માંગો છો કે ઈચ્છતા હતા, તો કે તમારું સપનું એવું હોય એના વિશે કઈ કહી શકો છો? બસ મારું સપનું તો એ જ કે હું જ્યાં સુધી મારો આ ફરજ બજાવું છું ત્યાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવું અને મારા દેશ માટે કંઈક કરું, એ જ મારી નિષ્ઠા છે. તમારો દિવસ આમ કેવો, સવારથી કેટલા વાગે શરૂ થાય ને કેટલો એન્ડ થાય, તમારી દિનચર્યા વિશે કહી શકો? હા, સવારે હું 7 વાગે જોબ પર હાજર થાઉં છું અને 11 વાગે હું ઘરે જાઉં છું. પાછી બપોરે 2:30 વાગે આવું છું અને 5:30 ઘરે જાઉં છું. એટલે દિવસમાં કેટલા કલાક તમે સફાઈ કર્મચારીનું કામ અમે કરતા? પૂરો દિવસ થઈને 8 કલાક સફાઈ કરીએ છીએ. કોઈ દિવસ તમને એવું થયું છે કે આ બધું જ મૂકી દેવું છે, કે કોઈ તમારા જીવનનો એવો યાદગાર દિવસ જે તમને હજુ બી આમ મગજમાં ઘર કરી ગયો હોય? મારા માટે એ દિવસ એક એવો છે કે મારા હસબન્ડને જ્યારે એટેક આવ્યું હતું ત્યારે સિમેર હોસ્પિટલમાં મારા હસબન્ડ એડમિટ હતા અને એક્સપાયર થઈ ગયા. તે દિવસે મારા બધા જ રસ્તા બંધ થઈ ગયા હતા, પણ ભગવાનની એમ કહીને કે જ્યાં ભગવાન એક રસ્તો ખોલે ત્યાં બીજો રસ્તો બંધ કરે, ત્યાં એક રસ્તો ખોલી દે છે. તે મારા જીવનમાં એ જ કહાની છે કે જે મારા જીવનમાં એક રસ્તો, મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા એટલે એક રસ્તો મારા માટે બંધ થઈ ગયો હતો અને એક બાજુ મારા પરમિશન લેટર આવ્યો એટલે ભગવાને મારો એક રસ્તો ખોલી નાખ્યો. એટલે ભગવાનનો ઘણો ઘણો આભાર માનું છું કે એણે મારો એક રસ્તો બંધ કરી દીધો અને એક રસ્તો ખોલી દીધો. એટલા માટે મારા જીવનમાં મને હવે જીવવાની, મારી જોબ પરમિશન થઈ ગઈ એટલા માટે હવે મને જીવવામાં તકલીફ નથી અને હું કામ કરીને વ્યવસ્થિત જીવન જીવી શકું છું. એટલે આના લીધે તમને એવું કે કોઈ બી દિવસ આર્થિક તંગી નહીં આવી કે એવું? હા, ભલે હું ઝાડુ મારું પણ હું ગર્વથી કહી શકું છું કે હું મહેનત કરીને જીવન જીવી શકું છું, એ મારામાં તાકાત છે. તમને આ સફાઈ કર્મચારીનો એસએમસી તરફથી મહિને કેટલાની ઇન્કમ થઈ જાય તમારી? અમારે એમ તો 16,000 છે પણ અમને મોંઘવારી ભથ્થું ના મળે છે બધું, એટલા માટે અત્યારે 28,000 અમારા હાથમાં આવે છે કપાઈને. તમારું ઘર ચલણ થઈ જાય છે? ચાલી રહી છે, ભગવાનની દયા છે એટલે ચાલી રહી છે. દરેક સ્વચ્છ રસ્તા પાછળ કોઈની મહેનત છુપાયેલી હોય છે નિસ્વાર્થપણે. આવા અનસંગ હીરોને સલામ છે. આ હતો આપણો આજનો ભારત કે ચહેરેનો એપિસોડ. આવા જ અલગ એપિસોડ જોવા માટે લાઈક, શેર, ફોલો એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ.